નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં ચેપ્ટર 51 જે આપેલું છે એમાં આપેલા રોજબરોજની વાતચીતના ઉપયોગી વાક્યો આજે આપણે શીખવાના છે. વાક્ય નંબર છે 501 થી 510. દરરોજ આપણે 10 વાક્યો શીખીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 501. યુ મે હેવ રીડ ધીસ બુક ઓલરેડી. રીડ એટલે વાંચવું હોય તો તમને ખબર હશે, પણ હેવ રીડ એટલે વાંચેલું હશે. વાંચવું અને વાંચેલું હોવું. તો હેવ રીડ એટલે વાંચેલું હશે, અને પાછું એમાં ઓલરેડી લાગે. ઓલરેડી એટલે પહેલેથી જ. તો આખા વાક્યનો અર્થ થાય તમે આ પુસ્તક પહેલેથી જ વાંચેલું હોઈ શકે છે. વાક્ય નંબર 502. ડુ યુ હેવ અ રૂમ ઓફ યોર ઓન. રૂમ એટલે રૂમ કે ઓરડો, બરાબર? એ તો તમને લોકોને ખ્યાલ હશે. યોર ઓન એટલે તમારું પોતાનું. યોર એટલે તમારું, ઓન એટલે પોતાનું. શું તમારી પાસે તમારો પોતાનો ઓરડો છે? ડુ યુ હેવ અ રૂમ ઓફ યોર ઓન. વાક્ય નંબર 503. હાઉ ડીડ યુ કમ ટુ નો હર. તમે તેને કેવી રીતે ઓળખી લીધી? કમ ટુ નો એટલે ઓળખી લીધી, અને ડીડ છે આગળ. ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ, ઓળખી લીધી. હાઉ ડુ યુ નો એમ હોય તો તમે એને કેવી રીતે ઓળખો છો, અને હાઉ ડીડ યુ કમ ટુ નો હર તો તમે તેને કેવી રીતે ઓળખી લીધી. હવે જ્યારે હર છે એને બદલે હિમ હોય તો તમે તેને કેવી રીતે ઓળખી લીધો એવો અર્થ થાય. વાક્ય નંબર 504. યુ ઓ મી એન અપોલોજી ફોર ધેટ. તમારે આ માટે મારી પાસે માફી માંગવી જોઈએ. સામાન્ય રીતે ઓ નો અર્થ ઉધાર બાકી હોવું એવો અર્થ થતો હોય છે. આમાં માફી બાકી છે તો તમારે એ માંગવી જોઈએ. તમારે આ માટે મારી પાસે માફી માંગવી જોઈએ. યુ ઓ મી એન અપોલોજી ફોર ધેટ. વાક્ય નંબર 505. યુ શુડ મેક યુઝ ઓફ ધીસ ચાન્સ. તમારે આ તકનો લાભ લેવો જોઈએ. ચાન્સ એટલે તક, એ તો આપણને ખબર જ છે. મેક યુઝ ઓફ એટલે એનો ઉપયોગ કરવો જોઈએ કે લાભ લેવો જોઈએ. શુડ એટલે જોઈએ. મસ્ટ હોય તો ફરજિયાત કરવું જોઈએ, અને શુડ હોય તો ભલામણ હોય કે ભાઈ આમ કરવું જોઈએ. તો જ્યારે ભલામણના અર્થમાં હોય કે આમ કરવું જોઈએ ત્યારે શુડનો ઉપયોગ થાય. SHOULD, શુડ. વાક્ય નંબર 506. યોર ડોટર ઇઝ નોટ અ ચાઇલ્ડ એનીમોર. તમારી દીકરી હવે કાંઈ નાનું બાળક નથી. એનીમોર એટલે હવે પછી કે હવે. ચાઇલ્ડ એટલે બાળક, ડોટર એટલે દીકરી. તમારી દીકરી હવે કાંઈ નાનું બાળક નથી. વાક્ય નંબર 507. આઈ કાન્ટ અલાવ યુ ટુ ડુ ધેટ. હું તમને આવું કરવા નહીં દઉં, અથવા આવું કરવાની મંજૂરી નહીં આપું. અલાવ કરવું એટલે મંજૂરી આપવી. કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે કે આમ નહીં કરવા દેવામાં આવે. ટુ ડુ ધેટ એટલે તેમ કરવા માટે. હું તમને આવું કરવા નહીં દઉં. વાક્ય નંબર 508. There are billions of stars in the sky. બિલિયન્સ એટલે અબજો. મિલિયન એટલે 10 લાખને મિલિયન કહેવાય, અને બિલિયનને પછી સીધું અબજ કહેવાય. કરોડનો કોન્સેપ્ટ ઇંગ્લિશમાં નથી. કરોડને 10 મિલિયન કહેવાય, અને અબજને બિલિયન કહેવાય. વાક્ય નંબર 509. અ ફાયર હેડ બ્રોક આઉટ નિયર માય હાઉસ. મારા ઘરની પડોશમાં આગ લાગી હતી, અથવા નજીકમાં. મારા ઘરની નજીકમાં આગ લાગી હતી. ફાયર એટલે આગ, અને બ્રોક આઉટ એટલે ભડકી ઉઠી. આગ ભડકી ઉઠી હતી કે ફાટી નીકળી હતી કે લાગી હતી. વાક્ય નંબર 510. આઈ હેવન્ટ સીન હિમ ફોર અ લોંગ ટાઈમ. વાક્ય નંબર 510. આઈ હેવન્ટ સીન હિમ ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી. હેવન્ટ સીન એટલે જોયા નથી કે જોયો નથી. મેં તેને ઘણા સમયથી જોયો નથી. સી એટલે જોવું, અને હેવ સીન એટલે જોયેલા હોવું, અને હેવન્ટ સીન એટલે જોયેલું નથી. આઈ હેવન્ટ સીન હિમ ફોર અ લોંગ ટાઈમ. મેં તેને ઘણા સમયથી જોયો નથી.